યોગી ગીતાનો ચોથો મુદ્દો, સમજવું શું ભગવાનનું સ્વરૂપ, આ વિષય ઉપર ગઈકાલે પારાયણના છઠ્ઠા દિવસે આપણે કેટલીક વાતો કરેલી. યોગીજી મહારાજ આપણને જીવનની અંદર બીજું બધું સમજવાની સાથે સાથે મુખ્ય મુદ્દો આ ભગવાનના સ્વરૂપને સમજવાનો એ કહી રહેલા છે. ગઈકાલે આપણે વાત કરેલી એ પ્રમાણે ભગવાનના સ્વરૂપને સમજવાની જરૂરિયાત એટલા માટે છે કે એનાથી જ આપણા જીવનની અંદર એ સુખ શાંતિ આવતી હોય છે. એક જો ભગવાનનું સ્વરૂપ ઓળખાઈ જાય તો આ દુનિયાનું બધું જ્ઞાન એ પણ થઈ જતું હોય છે. અને સાથે સાથે આપણે જ્યાં ભક્તિ કરીએ છીએ એનું ફળ પણ યથાર્થ ત્યારે જ મળે કે જ્યારે એમના સ્વરૂપને આપણે યથાર્થ ઓળખીને એમની સેવા ભક્તિ કરીએ. તો આ ત્રણ મુદ્દાને કારણે ભગવાનના સ્વરૂપને સમજવું એ આપણા માટે બહુ આવશ્યક છે. અને ભગવાનના સ્વરૂપને સમજવાની અંદર કયા કયા મુદ્દા એ આપણે ધ્યાનમાં રાખવા ઘટે એની છેલ્લે આપણે ગઈકાલે વાત કરતા જોયેલું કે એક તો ભગવાન સદાય સાકાર છે, અર્થાત કે ભગવાન મનુષ્ય આકારે એ પોતાનું સ્વરૂપ ધરાવે છે. આ એક સમજણ એમના સ્વરૂપ વિશે આપણે પાકી કરવાની. બીજું કે ભગવાન એ આ લોકમાં પધારે કે પોતાના અક્ષરધામમાં હોય પણ એ દિવ્ય જ હોય છે, એમનામાં ક્યારેય પણ માયાનો કોઈ ભાવ નથી હોતો. આવું પણ એમના સ્વરૂપ વિશે આપણે એ સમજવાનું રહે છે. ત્રીજું કે એ ભગવાન જ અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા છે, અર્થાત કે આ દુનિયાની અંદર જે પણ કંઈ થાય છે બધું મને મળ્યા એવા જે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એની ઈચ્છાથી થાય છે. આ પ્રકારે એમના સ્વરૂપને વિશે આપણે દ્રઢતા કરવાની છે. અને હવે આગળની વાત એ બહુ મહત્ત્વની છે ભગવાનના સ્વરૂપને સમજવાની અંદર, અને તે એ છે કે ભગવાન જે આપણને મળ્યા છે એ ભગવાન સર્વ અવતારના અવતારી છે, એ સર્વોપરી છે. આવા ભાવથી ભગવાનની ભક્તિ કરવાની છે. ભગવાનને આપણે બધા ભજીએ છીએ, પરંતુ જે ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે એ ભગવાન કેવા છે? તો એ ભગવાન પોતે સર્વ અવતારના અવતારી છે. આગળ જે કંઈ 24 અવતાર કહીએ કે 10 અવતાર કહીએ કે અસંખ્ય અવતારો એ જે થઈ ગયા છે બધાના ઉપરી, એ બધાના નિયંતા, એ બધાના પ્રેરક એ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. આવી પ્રકારની દ્રઢતા પણ એમના સ્વરૂપને વિશે આપણે કરવાની છે. આ જો દ્રઢતા ન થઈ, આવું સ્વરૂપ જો ભગવાનનું ન સમજ્યા, તો શ્રીજી મહારાજે મધ્યના 9મા વચનામૃતમાં કહ્યું કે પોતાને મળ્યું એવું જે ભગવાનનું સ્વરૂપ એને જો બીજા અવતાર જેવા સમજે તે ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. ભગવાનનો દ્રોહ કર્યો. ભલે આપણે એમને દંડવત કરતા હોઈએ, એમની માળા કરતા હોઈએ, એમની સેવા કરતા હોઈએ, એમને ફૂલ ચઢાવતા હોઈએ, એમને ચંદનથી ચર્ચીને આપણે એમનું પૂજન કરતા હોઈએ, પરંતુ એ ભગવાનને જો આપણે સર્વ અવતારના અવતારી ન જાણીએ તો શ્રીજી મહારાજ કે એ ભગવાનનો દ્રોહ થાય છે. તો આ પણ એક બહુ કલમ બહુ સમજવા જેવી આપણને સમજાવી કે ભગવાનને આપણે સર્વોપરી માનીને ભજન કરવું, તો જ આપણી આ ભક્તિનું ફળ આપણને મળે. મહારાજે તો ત્યાં સુધી કહી દીધું કે ભગવાનને જો આપણે સર્વોપરી, શ્રીજી મહારાજને આપણે સર્વ અવતારના અવતારી જાણીને નહીં ભજીએ તો બીજા દેવતાના લોકની પ્રાપ્તિ થશે, પરંતુ અક્ષરધામની પ્રાપ્તિ થશે નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની વાતોમાં લખ્યું કે ભગવાનને એટલે કે શ્રીજી મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં. અક્ષરધામમાં જવાની લાયકાત શું જરૂર પડે ત્યાં આગળ જવું હોય તો? જેમ અમેરિકા જવું હોય તો વિઝા જોઈએ, એના વગર અમેરિકામાં કોઈ આપણને પ્રવેશ આપે નહીં. એમ અક્ષરધામમાં એન્ટ્રી મેળવવા માટે શું સમજવાનું છે? તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે શ્રીજી મહારાજને સર્વ અવતારી સમજવા. આ મુખ્ય કલમ છે. કોઈ વિદ્યાર્થીને મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો ગમે તેટલું ડોનેશન આપે તૈયાર હોય તો પણ ઓછામાં ઓછા 50% તો 12મા ધોરણે એને આવેલા હોવા જ જોઈએ. 49%, 45% આવ્યા હોય ને પછી એ કદાચ 25 લાખ રૂપિયાનું ડોનેશન આપવા તૈયાર હોય તો પણ એને એડમિશન મળે નહીં. કારણ કે બેઝિક લાયકાત, પ્રાથમિક લાયકાત આ છે મેડિકલ કોલેજમાં એડમિશન લેવાની કે 12મા ધોરણમાં 50% ઉપરાંત એના માર્ક હોવા જોઈએ. તો એ જ રીતે અક્ષરધામમાં જવા માટે પાયાની જરૂરિયાત શું છે? ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી જાણવા. મહારાજના વખતમાં અમોઘાનંદ સ્વામી હતા, શ્રીજી મહારાજના જ પરમહંસ, મહારાજે જ એમને દીક્ષા આપેલી, મહારાજના બધા જ નિયમો એમણે યથાર્થ પાળેલા, કોઈ પણ નિયમમાં આગુ પાછું કર્યું નહોતું. અને છતાં પણ
એ જ્યારે દેહ મૂકી ગયા ત્યારે એમની ગતિ અક્ષરધામમાં નહીં પરંતુ વૈકુંઠ લોકની અંદર થઈ. ત્યારે બધાએ પૂછ્યું કે મહારાજ આવું કેમ થયું? એ તો તિલક ચાંદલો કરતા હતા, માળા પણ કરતા હતા, દંડવતે કરતા હતા, નિયમ ધર્મ બધા પાળતા હતા, શિક્ષાપત્રી પ્રમાણે રહેતા હતા, અને છતાં પણ કેમ અક્ષરધામમાં ગયા નહીં? ત્યારે એ સમયની અંદર મહારાજે કહ્યું કે બધું જ કરતા હતા પરંતુ અમારા વિશે એમને રામચંદ્રજીના જેવો ભાવ હતો કે આ મને જે સ્વામિનારાયણ મળ્યા છે એ રામચંદ્રજીનો અવતાર છે, એથી આગળ નથી. તો એમને રામચંદ્ર ભગવાનનો લોક જે વૈકુંઠ લોક એની પ્રાપ્તિ થઈ. તો જેવા આપણે ભગવાનને સમજીએ એવા લોકની આપણને પ્રાપ્તિ થાય છે. તો આપણે સર્વોપરી ભાવ રાખીશું તો અક્ષરધામની પ્રાપ્તિ થશે. તો ભગવાનના સ્વરૂપને સમજવાની અંદર આ પણ એક વસ્તુ બહુ મહત્વની છે. આપણી કરેલી ભક્તિનું ફળ એ ત્યારે જ મળશે કે જ્યારે આપણે શ્રીજી મહારાજને સર્વ અવતારી જાણીને એમની ઉપાસના કરીશું. તો આ પણ એ ભગવાનના સ્વરૂપને સમજવાની અંદર એક વસ્તુ આવે છે કે શ્રીજી મહારાજ પોતે એવા સર્વોપરી ભગવાન છે. આની અંદર કોઈ બીજા દેવ દેવતાનો આપણે કંઈ અનાદર નથી કરતા, પરંતુ આપણી આ ભક્તિની એક રીત આપણી સંસ્કૃતિએ પ્રવર્તાવી છે કે પતિવ્રતાના ભાવથી ભગવાનની ઉપાસના કરવી. જેમ કોઈ પતિવ્રતા સ્ત્રી હોય તો એ પોતાના સમીપ સંબંધવાળા પુરુષો એ બધાની સેવા કરે, એ બધાની પોતે આ રીતે એમના ઘેર પરોણા મહેમાન થઈને આવ્યા હોય તો જમાડે, કપડાં ધોઈ આપે, બધું કરે. પરંતુ પોતાના પતિ વિશે એ સ્ત્રીને જેવો ભાવ હોય એવો કોઈ બીજા પુરુષ વિશે એને થાય નહીં. અને જે સ્ત્રી પોતે એમ સમજતી હોય કે આપણે તો આ લોકમાં જેટલા પુરુષ છે બધા સરખા, તો એ વ્યભિચારીની સ્ત્રી કહેવાય. એવી જ રીતે જે ભક્ત પોતાના ઈષ્ટદેવના વિશે આવો સર્વોપરીપણાનો ભાવ રાખીને એમને ભજે અને બીજા બધા પ્રત્યે આદર રાખે તો એ પતિવ્રતાની સાચી ભક્તિ. મહારાજ અંત્યના 16મા વચનામૃતમાં કહ્યું કે આવી પતિવ્રતાની ભક્તિ આપણે કરવી, પરંતુ જાણી જોઈને પોતાનું નાક કપાય એવી વ્યભિચારીની ભક્તિ કરવી નહીં. જેમ મીરાબાઈ એમણે પોતે એમના કીર્તનોની અંદર આ જ વાત કરી કે મેરે તો એક ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. તો શું કે મીરાબાઈને બીજાનો અનાદર હતો? પણ એ વાત નથી. પોતાના ઈષ્ટદેવ વિશે આ ભાવ બધાએ રાખ્યો છે. તુલસીદાસજી જ્યારે વૃંદાવનમાં મંદિરોમાં દર્શન કરતા ફરતા હતા ત્યારે એમને કૃષ્ણ ભગવાને દર્શન દીધા. ત્યારે તુલસીદાસે હાથ જોડીને પ્રાર્થના કરી કે કહા કહું છબી આજ કી ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ્ય બાણ લિયો હાથ. કે બરાબર છે, તમે આ માથે મોરપીંછને હાથમાં વાંસળી લઈને દર્શન આપ્યા, પરંતુ હું તો રામચંદ્રનો ઉપાસક છું અને મારું મસ્તક તો તમારા ચરણોમાં ત્યારે જ નમે જબ ધનુષ્ય બાણ લિયો હાથ. તો તરત જ કૃષ્ણ ભગવાને એમને રામચંદ્ર રૂપે દર્શન આપ્યા. તો તુલસીદાસને કંઈ કૃષ્ણના સ્વરૂપનો અનાદર નહોતો, પરંતુ એમને પોતાના ઈષ્ટદેવ રામચંદ્રજીને વિશે આવી દ્રઢતા હતી. તો આ આપણી પરંપરા છે કે પોતાને મળ્યું એવું જે ભગવાનનું સ્વરૂપ એને સર્વોપરી ભાવ રાખીને એની ઉપાસના ભક્તિ કરવી, તો જ આપણને એનું ફળ મળે. જમીનમાંથી પાણી કાઢવા માટે માણસ 10-15 જગ્યાએ 15-15 ફૂટના ખાડા કરે તો કંઈ પાણી એને પ્રાપ્ત ન થાય, પરંતુ એક જ જગ્યાએ પોતે જો 100-125 ફૂટનું બોરિંગ કરે તો અંદરથી પાણીનો ધોધ છૂટે. એમ બધી જગ્યાએ જો ભક્ત પોતે ચોખા મૂક્યા કરે અને બધા દેવની ઉપાસના કરતા ફરે તો એમાં કોઈ રીતે એ ભગવાન રાજી ન થાય. પણ એકને વળગીને એના જ વિશે આવો સર્વોપરી ભાવ રાખીને ભક્તિ કરીએ તો પછી આ મુક્તિરૂપી ફળની આપણને પ્રાપ્તિ થતી હોય છે. એટલે અહીંયા ભગવાનના સ્વરૂપને સમજવાની અંદર એક મુદ્દો આ પણ છે કે એમને આપણે સર્વોપરી માનીને એમની ઉપાસના ભક્તિ કરવી. અને આવું સર્વોપરીપણું એ પણ કંઈ ગ્રંથોમાં લખી રાખ્યું હોય તો પણ એ થકી સમજાતું નથી. મહારાજે મધ્યના 13મા વચનામૃતની અંદર અને પ્રથમના 66મા વચનામૃતમાં કહ્યું કે આવી વાર્તા કહેતા કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એવી વાર્તા એ ગ્રંથોમાં તો લખી હોય, પરંતુ જ્યારે એવા એકાંતિક સત્પુરુષ મળે ત્યારે એના થકી આ વાત સમજાય છે, પરંતુ પોતાના બુદ્ધિબળે કરીને તો ગ્રંથોમાંથી પણ સમજાતી નથી. તો આ ભગવાનનું સર્વોપરીપણું સમજવા માટે પણ પાછું શું આવ્યું? સંતનો સમાગમ. જ્યાં સુધી એવા ગુણાતીત સંત ન મળે ત્યાં સુધી ભગવાનનું સ્વરૂપ પણ એ યથાર્થ આપણે સમજી શકતા નથી. એટલા માટે અહીંયા આ વાત પણ એ બહુ મહત્વની સમજવાની કે એવા સંત થકી ભગવાનનું સ્વરૂપ સમજાય. જેમ ગુજરાતીમાં કહે છે કે મન જાણે પાપ અને મા જાણે બાપ.
આપણે ગમે તેવું ખૂણે ખાચરે જઈને પાપ કર્યું હોય તો એ મનથી કાંઈ છુપાવી શકતા નથી. મંદિરોમાં ઘણા આવે ને બીડી પીવાની ટેવ હોય તો ગોદડા ઓઢીને બીડી પીવે, બે ચાર કાણા ગોદડામાં પાડી નાખે, હળગાઈ નાખે, કેટલાય તો ગોદડા સંડાસમાં જઈને બીડીઓ પી આવે. તો આપણે બધી જગ્યાએથી છુપાવી શકીએ, પણ મનથી કંઈ પાપ છુપાઈ શકાય છે ખરું? એમ મન આપણા બધા જ પાપ જાણે છે, કારણ કે મન સૌથી નજીક આપણી રહેનારું છે. એવી રીતે કહ્યું કે માં જાણે બાપ. દીકરાને બાપની યથાર્થ ઓળખાણ કોણ કરાવે? એની માતા કરાવે. કારણ કે માતા છે એ દીકરાના બાપની એ સૌથી નિકટ છે. એવી જ રીતે ભગવાનના જે સંત છે એ ભગવાનના નિકટતમ અને પ્રિયતમ, નિયરેસ્ટ એન્ડ ડિયરેસ્ટ છે. એટલે સંત જેવું ભગવાનનું સ્વરૂપ સમજે એવું બીજા કોઈ સમજે નહીં અને સમજાવી શકે પણ નહીં. તો એવા ભગવાનને સર્વોપરી સમજવા માટે પણ સંતનો સમાગમ જોઈએ. શ્રીજી મહારાજે પોતે અનેક પ્રકારના ચરિત્રો કર્યા કે જે આગળના કોઈ અવતારોએ કર્યા નહોતા, છતાં પણ કોઈ પરમહંસો એ મહારાજના સ્વરૂપને જેમ છે તેમ કહી શક્યા નહીં. પરંતુ એક ગુણાતીતાનંદ સ્વામી કે એ જો સાચા એવા ગુણાતીત સંત હતા તો એમણે શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જેમ છે તેમ પ્રવર્તાવ્યું. જેમ છે તેમ એમણે લોકોને આવી નિષ્ઠા કરાવી. મોટા મોટા પરમહંસો જે મહારાજની સાથે વર્ષો સુધી રહેલા એમને પણ ગુણાતીતાનંદ સ્વામી આ નિષ્ઠા દ્રઢ કરાવી. ભાલ દેશની અંદર વાગડ ગામ આવે છે, ત્યાં આગળ ભાયાત્માનંદ સ્વામી પોતે રહેતા હતા. એમની ઉંમર 116 વર્ષની થયેલી અને બીજી વાર દાંત ફૂટેલા. આટલી મોટી ઉંમર થઈ છતાં પણ એમને શ્રીજી મહારાજ અક્ષરધામમાં લઈ જતા નહોતા. એ સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામી વડતાલ સમયો કરીને જુનાગઢ જતા હતા. તે રસ્તામાં આ ગામ આવ્યું એટલે આત્માનંદ સ્વામીના દર્શન કરવા ગયા અને આત્માનંદ સ્વામીએ એ સમયે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે મેં શ્રીજી મહારાજની એકેય આજ્ઞા પાળવાની અંદર લેશ પણ ચૂક પડવા દીધી નથી. અને એટલે જ આત્માનંદ સ્વામી આપણા સત્સંગમાં વચનની મૂર્તિ કહેવાતા કે શ્રીજી મહારાજનું નાનું મોટું વચન પણ કોઈ દિવસ એમણે જિંદગીમાં લોપ્યું નહોતું. છતાં પણ એ આત્માનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે મને મહારાજ અક્ષરધામમાં કેમ નથી લઈ જતા? મેં કાંઈ સત્સંગની અંદર આગુ પાછું કર્યું નથી, બધા નિયમ મહારાજના વ્યવસ્થિત પાળ્યા છે. આટલી મોટી તેમ છતાંય મારી ઉંમર થઈ અને મને કેમ ધામમાં જવા મળતું નથી? એ સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે શ્રીજી મહારાજની આજ્ઞા પાળવાની અંદર તમે કાંઈ કચાશ રાખી નથી એ બરાબર, પરંતુ મહારાજના સ્વરૂપને સમજવામાં તમારે ખામી રહી જાય છે. અને એમ કહીને ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજ પોતે સર્વોપરી અવતારના અવતારી છે એવા બધા પ્રસંગો જે આત્માનંદ સ્વામીએ પણ જોયેલા જાણેલા એ બધા એમને સંભળાવ્યા. અને આત્માનંદ સ્વામીને કહ્યું કે આ રીતે તમે મહારાજના સ્વરૂપને સમજો. કારણ કે આત્માનંદ સ્વામી પોતે જ્યારે બધા પરમહંસો ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતો મહારાજ સર્વોપરી છે એવી વાતો કરે ત્યારે ઘણીવાર કટાક્ષમાં કહેતા કે આ ભગવાનને તોડો છો શું? ત્રાજવા લઈને જેમ માણસ વસ્તુને જોખે કે આ વસ્તુ અડધા કિલોની છે, આ વસ્તુ 1 કિલોની છે, આ વસ્તુ 2 કિલોની છે, એમ કે આ અવતાર નાના પછી એના કરતાં આ અવતાર મોટા પછી એના કરતાં આ અવતાર મોટો ને મહારાજ સર્વોપરી આવું બધું શું ત્રાજવા લઈને તોડો છો? ત્યારે આ પ્રકારે આત્માનંદ સ્વામી આવી બધી વાતો કરતા. એટલે એમને મહારાજ સર્વોપરી છે એવી નિષ્ઠા બરાબર પાકી બેઠેલી નહીં, પણ ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં રહી 2-5 દિવસ મહારાજના મહિમાને એવી બધી વાતો કરી અને આ નિષ્ઠા દ્રઢ કરાવી. પછી જ્યારે બંને સદગુરુઓ જમવા માટે બેઠા ત્યારે રોજ ગુણાતીતાનંદ સ્વામી આત્માનંદ સ્વામીના પત્તરની પ્રસાદી જમતા. કારણ કે આત્માનંદ સ્વામી મહારાજની સાથે વર્ષો સુધી રહેલા અને ગુણાતીતાનંદ સ્વામીના પણ એ સિનિયર સંત કહેવાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી એમનો મહિમા સમજીને પત્તરની પ્રસાદી રોજ જમતા. એટલે આજના દિવસે પણ ગુણાતીતાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને કહ્યું કે તમારા પત્તરની પ્રસાદી મને આપો. ત્યારે આત્માનંદ સ્વામી કહે છે કે ભા, બહુ દાડા સુધી છેતર્યા તમે મને, આજે તો મારે તમારા પત્તરની પ્રસાદી લેવી પડશે, કારણ કે મને તમે મહારાજની યથાર્થ ઓળખાણ આજે કરાવી. અને એમ કહી અને ગુણાતીતાનંદ સ્વામીના પત્તરની પ્રસાદી પોતે લઈને જમ્યા. તો જો આવા સંત મળે ત્યારે ભગવાનનું સ્વરૂપ યથાર્થ ઓળખાય. બાકી ગ્રંથોની અંદર તો મહારાજ સર્વોપરી જેવી બધી વાતો એ પરમહંસોએ લખેલી છે, પરંતુ એ ગ્રંથોમાંથી વાંચીને પણ આ સમજી શકાતું નથી. એવા સંત એ મળવા જોઈએ. અમદાવાદમાં ગુણાતીતાનંદ સ્વામી એકવાર ગયા અને સભાની અંદર શ્રીજી મહારાજ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, રામકૃષ્ણાદિક અવતારો મહારાજનું ભજન કરે છે, ધ્યાન કરે છે, આ બધી વાતો કરી ત્યારે કેટલાક સાધુઓને રૂચ્યું નહીં અને એમને એમ થયું કે આ ગુણાતીતાનંદ સ્વામી આવી બધી વાતો કરશે તો લોકોને સત્સંગ ચૂંટાઈ જશે. એટલે સભા પૂરી થઈ એટલે કેટલાકે સ્વામીને કહ્યું કે સ્વામી આ બધી સર્વોપરીપણાની બધી પારંપારની વાતો તમે કરો છો તો તમને આ બધી વાતો કહી કોણે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમારા બાપે કહી, બીજું કોણ અમને કહેવા આવવાનું હતું?
આપણા સૌના બાપ શ્રીજી મહારાજ એમણે પોતે જ પોતાના મુખ્ય વચનામૃતની અંદર વાતો કરી છે કે અમે સર્વોપરી ભગવાન છીએ. કેટલાય એમણે ચરિત્રો કરીને આપણને સમજાવ્યું છે કે અમે સર્વ અવતારના અવતારી છીએ. તો એ પોતે જ કહી ગયા છે, બીજું કોણ અમને કે સર્વોપરી પણ કહેવાનું. અને એમ કહીને સ્વામીએ પછી બધી વાતો કરી. તો આ રીતે અમદાવાદની અંદર પણ આ સર્વોપરીપણાની આવી ગેડ એ સ્વામીએ પોતે બેસાડી. એ જ રીતે જુનાગઢ પ્રદેશની અંદર જ્યાં જ્યાં સ્વામી 700 ગામડાઓની અંદર ફરતા તે બધી જ જગ્યાએ આવી પાકી નિષ્ઠા કરાવી. તો આવી પ્રકારે જ્યારે એવા સંત મળે ત્યારે જ આ ભગવાનનું સ્વરૂપ આપણે સમજી શકીએ. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા ફાંટાઓ છે, પરંતુ એની અંદર શ્રીજી મહારાજ એ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે એવી નિષ્ઠા એ તો આ ગુણાતીત ગુરુઓએ પોતે પ્રવર્તાવી. બાકી બીજી બધી જગ્યાએ સ્વામિનારાયણનું ભજન થાય છે, પણ ક્યાંક સ્વામિનારાયણ કૃષ્ણ જેવા, ક્યાંક સ્વામિનારાયણ અવતારો જેવા, આનાથી આગળ કોઈની મતિ ગતિ થતી જ નથી. જ્યારે જો આવા સંત આપણને મળ્યા છે તો આજે આપણા બધાના અંતરની અંદર આ મહારાજના વિશે આવો ભાવ આપણને બેસાડ્યો. તો આવી પ્રકારે ભગવાનના સ્વરૂપને આપણે સમજવાનું કે મને મળ્યા એ ભગવાનનું ધાર્યું સર્વે થાય છે, એ સર્વ અવતારના અવતારી છે. અને આવી જો નિષ્ઠા બરાબર દ્રઢ થાય તો ગુણાતીતાનંદ સ્વામી કે અક્ષરધામનો દરવાજો આપણા માટે ખુલી જાય. એટલે ભગવાનના સ્વરૂપને સમજવામાં મહત્વનો મુદ્દો આ છે. એમને સાકાર પણ સમજવાના છે, દિવ્ય પણ સમજવાના છે, કરતા હરતા સમજવાના છે, પણ એમાં મુખ્ય મુદ્દો એ આ છે કે એમને સર્વોપરી માનીને ભક્તિ ઉપાસના એ કરવી. આ પ્રકારની જો નિષ્ઠા બેસે તો પછી કોઈ પણ પ્રકારના મંત્ર જંત્ર દોરા ધાગા ડાકલા વગેરેની અંદર પણ એ આપણને પ્રતીતિ આવે નહીં. આજે ઘણીવાર નહીતર સત્સંગ આપણે કરતા હોઈએ, પણ કંઈક વ્યવહારિક એવી મુશ્કેલી આવે, કંઈક શરીરમાં રોગાદિક આપતકાળ આવે તો ઘણીવાર કેટલાયની નિષ્ઠા ડગી જાય કે આ બધું તો બરાબર છે, પરંતુ આ આપણી ભક્તિ નિષ્ઠા આ તે બધું રાખ્યું તોય આવું કેમ થયું. પરંતુ જેને આવો ભગવાનના વિશે ભાવ છે તેને મહારાજે મધ્યના 38મા વચનામૃતમાં કહ્યું કે જંત્ર મંત્ર નાટક ચેટકમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. તો આ પ્રકારની નિષ્ઠાનો મોટો ફાયદો આ થાય. નહીતર સત્સંગ થયા પછી પણ કંઈક આવી પ્રકારે સાદા બધા રહી જાય. તો આપણને જ્યારે આવા સર્વોપરી ભગવાન મળ્યા છે તો હવે એ પ્રકારે બીજા કોઈનો આશ્રય એ સ્વામી કે આપણે થાય નહીં. નીચાશ્રયો ન કર્તવ્યો કર્તવ્ય મહદ આશ્રય અજાસિંહ પ્રસાદેન આરૂઢા ગજ મસ્તકે. ગુણાતીતાનંદ સ્વામી આ શ્લોકના આધારે એક કથા કહી છે એમની વાતોમાં કે એકવાર એક નાનું બકરીનું બચ્ચું એ જંગલની અંદર ભૂલવું પડ્યું અને સાંજ ઢળી ગઈ, રાત ચાલુ થઈ ગઈ અને બિચારું ફફડવા માંડ્યું. કારણ કે આ જંગલમાં જંગલી પશુઓ હશે એ બધા મને ફાડી નાખશે, આવી પ્રકારની એને બીક લાગવા માંડી અને બિચારું ધ્રુજતું હતું. અને એવામાં જેણે જોયું તો એક સિંહનું પગલું એ એની નજરમાં આવ્યું. સિંહ ત્યાંથી આમ આટો મારતો મારતો ગયો હશે અને એનું પગલું પેલી રેતીમાં પડેલું. એટલે પગલું સિંહનું જોઈ અને બકરીએ સિંહના પગલે જઈને બેસી ગઈ અને ત્યાંની ત્યાં બેઠી બેઠી પોતે આ પ્રકારે ક્યારે સવાર પડે એની રાહ જોવા માંડી. એટલામાં એક વરુ એ પોતે ફરતું ફરતું ત્યાં આવી ચડ્યું અને આ નાનું બકરીનું બચ્ચું જોયું એટલે એને મારી નાખવા તૈયાર થયું. એને થયું કે આ સારો શિકાર મળી ગયો આજે આપણને. અને જ્યાં તરાપ મારવા જાય છે ત્યાં પેલા બકરીના બચ્ચાએ કહ્યું કે જુઓ, તમારે મને મારવું હોય તો મારો, હું તો સાવ નિર્બળ છું, તમારી આગળ હું કેટલી ઝીંક ઝીલી શકું, પણ હું આ સિંહના પગલાના આશરે બેઠી છું, તમારે જે કરવું હોય તે હવે કરો. એટલે વરુને થયું કે આ સિંહના પગલાના આશરે બેઠી છે, હવે એને જો આપણે પતાવી દઈશું તો નકામું આપણે સિંહની જોડે વેર બંધાશે અને સિંહને આપણે ક્યાં પહોંચી વળીએ એમ છે, જવા દો કે બીજો શિકાર ગોતી લઈશું એમ કહીને જતું રહ્યું વરુ. પછી થોડીક વાર થઈ, 1-2 કલાક વીત્યા અને ત્યાં વાઘ હુંકારા કરતો કરતો આવ્યો અને એણે આમ આ બકરીને મારવા માટે જ્યાં તરાપ મારવાની શરૂ કરી ત્યાં બકરીને બચ્ચાએ કહ્યું કે જુઓ વાઘભાઈ, તમે મને મારી નાખ્યો મારી નાખો, તમારી આગળ તો હું કંઈ લડી શકું નહીં, પણ હું આ સિંહના પગલાના આશરે બેઠી છું, હવે તમારે ઈચ્છા જેમ હોય એમ કરો. તો પેલા વાઘને થયું કે હું ભલે બળવાન તોય સિંહ જેવું તો મારું ગજું નહીં, અને આ સિંહના આશરે બેઠી છે એના પગલાના આશરે, અને આપણે એને જો ફાડી ખાશું તો સિંહ પાછો આપણી ઉપર ગુરકિયા કરશે અને આપણને મારશે, માટે જવા દો ને કંઈક બીજો શિકાર ગોતી લઈશું, આપણે આને પતાવવી નથી. એમ કહીને વાઘ પણ ચાલ્યો ગયો. તે બકરીને આમ હાશ થઈ. ત્યાં તો સિંહ જ ફરતો ફરતો આવ્યો. થોડી ક્ષણો ગઈ ત્યાં તો સિંહ જ પોતે આવી ચડ્યો. હવે આ બધાને તો સિંહની વાત કરીને ભગાડેલા, આને શું કહેવું. છતાં પણ બકરીએ ભાઈ હિંમત કરીને કહ્યું કે જુઓ સિંહભાઈ, તમે તો જંગલના રાજા કહેવાઓ અને તમે તો મને આમ ચપટીમાં ચોળી નાખો, પરંતુ અત્યાર સુધી આ તમારું પગલું છે ને એના આશરે હું બેઠેલી,
અને વાઘ આવ્યો, વરુ આવ્યા, બીજા બધા ઘણા રાની પશુ આવ્યા, પણ હું કહેતી હતી કે આ સિંહના પગલે એને આશરે હું બેઠી છું, બધા મન મૂકીને જતા રહ્યા. હવે તમારી ઈચ્છા આવે એમ તમે કરો. ત્યારે પેલો સિંહ રાજી થઈ ગયો. એને થયું કે આ બકરીને, હું તો હતો નહીં, ખાલી મારું પગલું હતું, તો એ પગલાનો આટલો બધો વિશ્વાસ. રાજી થઈ ગયો. તે હાથીને બોલાવ્યો સિંહે, અને હાથીને કહ્યું કે આને તારા પીઠ ઉપર બેસાડીને એનું જ્યાં ઘર હોય ત્યાં તું મૂક્યા. અને બકરીને ચડાવી દીધી હાથી ઉપર. નગર યાત્રા નીકળી એની તો. અને બકરી પોતે હાથી ઉપર બેઠી. પછી તે જંગલના કૂણા કૂણા પાંદડા બધી ખાતી ખાતી પોતાના ઘેર સુધી આ હાથીની સવારી કરતી કરતી પહોંચી ગઈ. તો જો એણે મોટો આશરો કર્યો તો નાના ભય થકી એની રક્ષા થઈ. હવે વરુના પગલાના આશરે બેઠી હોત તો વાઘ ફાડી ખાત કે ન ફાડી ખાત? વાઘના પગલાના આશરે બેઠી હોત તો સિંહ ફાડી ખાત. પણ સૌથી સર્વોપરી આશરો એણે કર્યો તો બીજા કોઈ એનું નામ લઈ શક્યા નહીં. એમ આપણે પણ એવા સર્વોપરી ભગવાનનો જ્યારે આશરો કર્યો છે, શ્રીજી મહારાજનો આશરો આપણને થયો છે, તો આ કાળ કર્મ માયા અથવા તો આ મંત્ર જંત્ર એ બધા આ ગ્રહ પનોતી એ બધું કશું એ આપણને કોઈ રીતે નડી શકે નહીં. પરંતુ ઘણીવાર આવી પાકી નિષ્ઠા ન હોય તો મનની અંદર આવું બધું થઈ જાય. એને કારણે કંઈ બીજી ત્રીજી જગ્યાએ પણ પ્રતીતિ આવી જાય. ગળામાં કંઠી નાખ્યો તો દોરા માદળિયા ઘણીવાર આવી જાય. હાથની અંદર કેટલાય કડા પહેરી લે, વીટીઓ કરાવી દે, ગ્રહ વગેરે એવી. તો એ બધું એ આપણે જ્યારે સત્સંગી થયા, આવો સર્વોપરી આશરો થયો, પછી એ જીવનની અંદર હોય નહીં. કારણ કે એ બધા શું આપણને કરી શકવાના? એક ભક્તે પોતે લખ્યું છે કે હરિજનને ગ્રહો શું કરે, જો ગ્રહ બાપડા પરવશ ફરે. રવિ ભમંતો શશી કલંકિત, રાહુ ત્યાં ધડવણો વહે. કાણો શુક્રને લુલો શનિ, બૃહસ્પતિએ સ્ત્રી ખોઈ આપની. ગ્રહનો ગ્રહ હરિ તે મુજ રુદે, તો દિન વચન કોણ વધે. એણે પોતે બહુ સુંદર ખુમારીથી આ વાત લખી કે જે ભગવાનનો ભક્ત થયો એને હરિજનને ગ્રહો શું કરે, કે ભગવાનના ભક્તને આ ગ્રહ પનોતી વગેરે શું નડી શકવાના? કારણ શું? કારણ કે ગ્રહ જે લોકોને નડે છે એવી માન્યતા હોય છે, એ ગ્રહોમાં જ કંઈ ઠેકાણું નથી. એણે લખ્યું કે રવિ ભમંતો, રવિ એટલે સૂર્ય, એ પોતે આખો દાડો પૂર્વથી પશ્ચિમ ને પશ્ચિમથી પૂર્વમાં રઝળપાટ કરે છે. હવે એનું પોતાનું ઠેકાણું પડતું નથી. તે આપણને શું કરવા આવી રીતે નડવા નવરો થાય? પછી શશી કલંકિત, શશી એટલે ચંદ્ર, એ પણ એક ગ્રહ છે, અને એ ચંદ્રને પોતાને જ કલંક લાગ્યું છે, એટલે જ એની અંદર કાળો ડાઘો દેખાય છે. કારણ કે એક ઋષિની પત્ની સાથે ઇન્દ્રને વ્યભિચાર કરવો હતો, તેમાં એ સંડોવાયેલો, એટલે ઋષિએ પોતે પોતાનું મૃગચર્મ ફટકાર્યું એને, ત્યારનો ડાઘો રહી ગયો છે એને. તો આ પ્રકારે એ ચંદ્ર પોતે અખણો નથી રહી શક્યો. તો એ આપણને કેવી રીતે આવી રીતે રક્ષવાનો હતો? આપણને શું નડવાનો હતો? પછી રાહુ ત્યાં ધડ વણો વહે. ઘણા કે આમ રાહુ નડે છે. હવે રાહુનું તો મસ્તક જ દેવતાઓ કાપીને લઈ ગયા છે. પોતાનું શિર સલામત નથી રાખી શક્યું, આપણું શું સલામત રાખવાનું જ બધું. પછી શુક્ર છે કાણો છે, અને શનિ છે લૂલો છે. એટલે શનિની પનોતી લાંબી ચાલે, કારણ કે લંગડાને ચાલતા વાર લાગે ને, એટલે શનિ પોતે લૂલો છે અને શુક્ર પોતે કાણો છે. અને બૃહસ્પતિ જે ગુરુ ગ્રહ છે, એ બૃહસ્પતિ પોતાની સ્ત્રીને જ નથી સાચવી શક્યા, દેવતા એને ઉઠાઈને લઈ ગયા હતા. હવે પોતાની બૈરી નથી સાચવી શકતા, આપણું શું સાચવવાના છે? માટે ગ્રહનો ગ્રહ હરિ તે મુજ હૃદયે. માટે ગ્રહ વગેરે જેની આજ્ઞામાં વર્તે છે એવા ભગવાન જ્યારે આપણને મળ્યા ત્યારે દિન વચન કોણ વધે? ત્યારે પછી આપણે આ પ્રકારે રોદણા રડવાના હોય જ નહીં. તો આવી પ્રકારની નિષ્ઠા એ આ અક્ષરધામમાં જવા માટે બહુ મહત્વની છે. એ નિષ્ઠાથી બધું કાર્ય થાય. પ્રથમના 72માં વચનાવતમાં મહારાજે કહ્યું કે જે ભગવાનના ભક્તને આવી નિષ્ઠા પાકી હોય એને કાળ કર્મ માયા એનું કાંઈ બગાડી શકતા નથી. અને જેને આવી નિષ્ઠા પાકી ન હોય એનું ભગવાન પણ રૂડું કરવા ઈચ્છે તો પણ ભગવાને એનું રૂડું કરી શકતા નથી. ભગવાનને પણ આપણે જો લબડાઈ દેવા હોય ને, ભગવાનને પણ આપણે જો નિર્બળ કરવા હોય તો આ ઉપાય કરવાનો કે એમની નિષ્ઠા આપણે પાકી રાખવાની નહીં. તો ભગવાન આપણું રૂડું કરવા ઈચ્છે ને તોય ના કરી શકે. તો હવે પછી એનો અર્થ શું થયો? કે નિષ્ઠા જેટલી પાકી એટલું આપણા જીવનની અંદર એ આ કાળ કર્મ માયા વગેરે ભયથી આપણી રક્ષા થતી હોય છે. તો આ પ્રકારનો એક ભાવ રાખવાનો. ત્યાં બારપટોળી ગામ છે સોરઠ પ્રદેશની અંદર, ત્યાં આગળ ખીમો વાઘ કરીને એક હરિભક્ત રહેતા હતા. હવે એના પત્ની એકવાર ઘરની અંદર એકલા હશે અને ગુજરાતનો એક બ્રાહ્મણ અહીંયાથી ઉપડેલો ત્યાં ફરતો ફરતો, અને આ એક બૈરા ઘરમાં એકલા ભાળ્યા. એટલે પછી બ્રાહ્મણે બધી ઉટાંગ પટાંગ વાતો કરી કે આ તમારા ધણીને તો બહુ કઠણ કાળ આવી રહ્યો છે. તો પેલા ખીમા વાઘની પત્નીએ પૂછ્યું કેમ આવું કહો છો? અરે કે એને શનિની પનોતી લોઢાના પાયે હાડા હાથની બેહવાની છે.
તો કે એમાં શું થાય? તો કે એમાં તો ગામે ગામ ભટકવું પડે, ત્યારે માંડ દાણા ભેગા થવાય. તો કે એવું થાય એમાં? કે હા, કે બહુ દુઃખ આવે એમાં, તો આમ ખાવાનું માંડ મળશે તમને હવે તો. ત્યારે પેલા પત્ની પૂછે છે કે તો પછી એમાંથી છૂટવા અમારે કરવું શું પડે? તો પેલા બ્રાહ્મણને એમ કે આ જરા પલળ્યા લાગે છે હવે. એટલે આપણે બધી વાત કરીએ એટલે કહ્યું એણે કે જો મને આટલા દાણા આપો, પછી હું કહું એ પ્રમાણે મને સોનું આપો, હું તમને વીંટી કરાવી આપું શનિની, એટલે તમને કંઈ બીજું એની પનોતી નડશે નહીં, અને આટલા રૂપિયા આપો, આ આપો, તે આપો, બધું લિસ્ટ ગણાયું. એ સાંભળી લીધું એટલે પેલા ખીમા વાઘની પત્નીએ કહ્યું કે જુઓ, મારા ધણીને તો હું હમણાં બપોરે 12 વાગે ભાત ને રોટલો ખેતરમાં આપી આવી છું, તે શાંતિથી જમીને ઝાડના છાયે સૂઈ ગયો હશે, અને શનિની 7.5ની પનોતી લોઢાના પાયે તો તને બેઠી લાગે છે કે ગુજરાતમાં ખાવા ન મળ્યું તે ટપણા તો છે કે અહીંયા કાઠિયાવાડ સુધી લાંબો થયો છું, કે માટે તારા લબાચા ઉપાડ, ને તારા લાકડી મારીને લોકો ગામ બહાર કાઢી મૂકશે. એટલે કે બેન તમે સ્વામિનારાયણ? તો કે હા. કારણ કે પહેલું જ ઘર ખોટું આવ્યું કે આ લોકો કોઈ દાડો કંઈ બીજા ગ્રહ પનોતીની માયામાં ફસાય નહીં. તો જો એક સાવ અભણ બાઈ પણ કેવી મહારાજના વિશે નિષ્ઠા, કે મને મળ્યા એ ભગવાન, એનું ધાર્યું બધે અનંત કોટી બ્રહ્માંડમાં થાય છે, તો પછી આ કાળ કર્મ માયા તો મને શું નડી શકવાના? તો આવો વિશ્વાસ એક હતો બધાને. હવે કાંઈ શાસ્ત્રો ભણવા ગઈ નથી બાઈ, પરંતુ મહારાજના વિશેની આવી નિષ્ઠાના બળે આ મંત્ર જંત્રના ફંદની અંદર એ વખતે હરિભક્તો કોઈ ફસાતા નહીં. જેમ ગઢપુરનો પેલો ખીમો સુથાર, એ પોતે કમાવા માટે નીકળ્યો ભાવનગરથી વહાણમાં બેસીને સુરત જવા, કારણ કે એ વખતે કંઈ કાઠિયાવાડમાં સરખાઈ હશે નહીં, અને એને થયું કે આપણે સુરત કમાવા જઈએ, એટલે ભાવનગરથી વહાણમાં બેસીને નીકળેલો. અને ત્યાં વહાણની અંદર એક તાંત્રિક ભટકાઈ ગયો. એમ તાંત્રિક પણ મુસાફરી કરતો હશે, અને એણે તિલક ચાંદલાવાળો સત્સંગી જોયો, એટલે એનો ગુસ્સો આમ 7મા આસમાને પહોંચી ગયો. કારણ કે એ વખતે મહારાજના જમાનામાં 3 જણા સ્વામિનારાયણના સત્સંગી સાધુને એમ દીઠા મૂકતા નહીં. એક તો બ્રાહ્મણો, બધા બ્રાહ્મણો એટલા માટે સંપ્રદાય ઉપર ગુસ્સે ભરાયેલા કે મહારાજે અહિંસક યજ્ઞ શરૂ કરે, એટલે બ્રાહ્મણોને યજ્ઞના પ્રસાદ રૂપે જે માંસ અને મદિરા મળતા હતા એ બંધ થઈ ગયા. એટલે બ્રાહ્મણો બધા ગુસ્સે ભરાયેલા કે આ સ્વામિનારાયણ આવીને આપણો બધો ખેલ બગાડ નાખ્યો. પછી બીજા બાવાઓ ગુસ્સે ભરાયેલા, કારણ કે મહારાજ એવા કંચન કામિનીના ત્યાગી સંતો બનાવ્યા, એટલે જે બાવાઓ બધા ભાંગ ને ગાંજો પીતા, રામકીઓ ને ચેલકીઓમાં રમવાણ રહેતા, ને પૈસા ના તેની અંદર રચ્યા પચ્યા રહેતા, એ બધાનું પડી ભાંગ્યું. કારણ કે લોકોને ખબર પડી કે સાચા હંસ તો આ જ. અત્યાર સુધી આપણે કાગડાને હંસ માનીને પૂછતા હતા, એટલે આ બાવાનો કોઈ ભાવ પૂછે નહીં. બધા મહારાજના પરમહંસોની સાથે રહે, કથા વાર્તા એ બધાની સાંભળે, એટલે બાવાઓ બરાબરના ગિન્નાયેલા. અને ત્રીજા હતા આ બધા ભુવાઓ, કારણ કે મહારાજે કહ્યું કે ભગવાનનું ધાર્યું બધે થાય છે, ભગવાન સિવાય કોઈ આ દુનિયામાં મનુષ્યનું આયુષ્ય લંબાવવા કે ટૂંકાવા સમર્થ નથી. એટલે ભુવાઓનું બધું પડી ભાગેલું, અંધશ્રદ્ધાના જોરે બધાને દોરા તાવીજ ને માદળિયા નાના આધારે લૂંટતા હતા, તે બધાની જોડે કોઈ જાય નહીં. એટલે આ બાવા ભુવા ને બામણો ત્રણેય ગિન્નાયેલા સંપ્રદાય સત્સંગી સાધુઓ ઉપર. તેમાં તાંત્રિકે જોયું કે આ ટીલવો બેઠો છે આપણા વહાણની અંદર, હવે વહાણમાંથી કૂદીને ક્યાં ભાગવાનો છે, આજે એને બરાબરનો સકંજામાં લઈએ. એટલે એની પાસે જઈ અને વાત કરી કે જો આ તારી ગળામાં કંઠી છે ઉતાર નાખ, અને મારો દોરો બાંધ, અને જો આ નહીં કરું તો આ અડદની દાણાની મૂઠ જોઈ છે, એક નાખીશ ને તારું બધું ધનોત નીકળી જશે. પેલા કહ્યું કે ભાઈ તમારે જે કરવું એ કરો, મારે તો આ ગળાની અંદર કંઠી સિવાય બીજું કાંઈ પોસાય એવું નથી. એમ કહીને તો સ્વામિનારાયણ માળા ફેરવતા હતા, એમને એમ બેસી જ રહ્યા. આ બાજુ આણે મચક આપીને એટલે પેલો ભૂવો તે બરાબર ગુસ્સે થયો, અને જે કંઈ અડદ હશે એની પાસે તે મંત્રોચ્ચાર કરીને ઓમ રીમ ભ્રીમ ભ્રીમ કરીને મારવા માંડે એક પછી એક મૂઠ. પણ આને તો કાંઈ અસર જ ન થાય. અને બશેર અડદ હતા એની પાસે, બધા ખાલી થઈ ગયા. પણ આ ખીમો સુતાર તો સ્વામિનારાયણ કરતા ભજન કરતા રહ્યા. અને એટલામાં સુરત આવ્યું અને ઉતરવાનો સમય થયો, એટલે ખીમા સુથારી આજુબાજુ જે બધા અડદ વેરાયેલા પોતાની એ બધા ભેગા કરીને પોટલી તૈયાર કરી દીધી. અને પછી જેવું વહાણ ઊભું રહ્યું કિનારે, ઉતરીને હાલવા જ માંડ્યો સીધો. પેલો તાંત્રિક પાછળ ગયો અને ઊભો રાખ્યો ખીમા સુથારને. પૂછ્યું કે આ અડદ ક્યાં લઈ જાય મારા? તો કે તમારો બહુ આભાર મારે માનવો જોઈએ, કારણ કે સુરત મારા માટે નવું સવું શહેર હતું. એમાં પહેલા દાડે મારે જમવું કઈ જગ્યાએ પ્રશ્ન હતો, કારણ કે હું સત્સંગ એટલે બહારનું તો કંઈ ખાવું નહીં પીવું નહીં. તો આ સારું થયું તમારા બસેર અડદ મને મળી ગયા, તમે ધર્મશાળામાં જઈને દાળ બનાવીને ખાઈ જઈશ કે નહીં? પેલો તાંત્રિક તો આમ વિચારમાં પડી ગયો, કહું મારી એક મુઠ્ઠી માણસ ઊંધો પડી જાય અને આ બશેર અડદને બાફીને દાળ બનાવીને ખાઈ જાય ને વાતો કરે છે. શું નિષ્ઠા છે આની એના ભગવાન પ્રત્યે! અને એટલો બધો ગુણ આવી ગયો ભુવાને, તાંત્રિકને. એને થયું કે ખરેખર આ સ્વામિનારાયણને મારે મળવું જોઈશ.
કે કેવા આ ભક્તો એને તૈયાર કર્યા છે. અને કહ્યું તારા સ્વામિનારાયણ ક્યાં છે? કે એ તો ગઢડાની અંદર છે, તમારે દર્શન કરવા હોય તો જાઓ. અને તાંત્રિક સુરતથી આવ્યો ગઢડા અને મહારાજના દર્શન કર્યા અને મહારાજનું સ્વરૂપ જોયું, મૂર્તિ જોઈ અને રંગાઈ ગયો. મહારાજના હાથે વર્તમાન ધારણ કરીને કંઠી પહેરી એટલું નહીં, સીધી મહારાજની પાસે દીક્ષા લઈને પરમહંસ બની ગયો. મહારાજે એનું શૂન્યાતીતાનંદ સ્વામી નામ પાડેલું અને એણે સુરતની અંદર અત્યારે રામપરા વિસ્તારમાં જે મંદિર છે એ મંદિર આ શૂન્યાતીતાનંદ સ્વામીએ પોતે બંધાવેલું. તો જો આ કેવી નિષ્ઠા, શું ભગવાનનું સ્વરૂપ સમજ્યા હશે ખીમો સોથાર, કે આમ એને ડગાવ આવેલો એને પરમહંસ કરી નાખ્યો. તો આ પ્રકારે આપણે પણ ભગવાનના સ્વરૂપને આવી પ્રકારે સમજવાનું અને એના માટે આ સત્સંગ, એ સત્સંગ જેટલો કરીએ એટલો શ્રીજી મહારાજના વિશેનો આ સર્વોપરીપણાનો ભાવ એ દ્રઢ થાય. અને ત્યાર પછી ભગવાનના સ્વરૂપને સમજવાની અંદર છેલ્લો મુદ્દો આવે છે કે ભગવાનનું સ્વરૂપ એ હંમેશા પૃથ્વી ઉપર પ્રગટ હોય છે. મહારાજે વડતાલના 19મા વચનામૃતની અંદર વાત કરી કે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાન કાં ભગવાનના સંત એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય છે. અને એની એ જીવને જ્યારે ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત થાય છે. એનો અર્થ એવો થાય કે પ્રગટ સ્વરૂપને ઓળખ્યા વિના કોઈ દિવસ ભક્તપણું આવતો નથી. મહારાજે કહ્યું કે ભગવાન કાં ભગવાનના સંતે પૃથ્વી પર વિચરતા હોય એની ઓળખાણ થાય ત્યારે જે ભગવાનનો ભક્ત બને છે. એટલે કે પ્રગટ સ્વરૂપને સમજ્યા વગર કોઈ દિવસ સાચા ભક્ત થઈ શકાતો નથી. આજે આમ લોકની અંદર તો ભગતની બધી જાત જાતની વ્યાખ્યાઓ હોય છે. ઘણા નવરાત્રિ આમ દાઢી વધારે એને લોકો કે આ ભગત છે, કે આમ બાધા રાખીશ. પછી ઘણા ગતાગમ ના પડતી હોય તો એ લોકો શું શબ્દ પ્રયોગ કરતા હોય કે આ ભગત જેવો, જવા દો ને કે તેના માટે ભગત શબ્દ વપરાય છે. પરંતુ મહારાજે કહ્યું કે જે ભગવાનના સ્વરૂપને પ્રગટ સમજે એ સાચો ભક્ત. અને કલ્યાણ માટે તો આ પૃથ્વી ઉપર ભગવાનના સ્વરૂપને હંમેશા પ્રગટ રહેવું જ પડે. કારણ કે ઉપનિષદોમાં લખ્યું કે તમેવ વિદિત્વા અતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે નાય, કે ભગવાનના સ્વરૂપને સમજ્યા વગર કોઈ રીતે મૃત્યુને તરી શકાતો નથી. તો હવે ભગવાન જ એમનું આ સ્વરૂપનું જ્ઞાન જ એ મૃત્યુને તરવા માટે, મુક્તિ પામવા માટે અનિવાર્ય થઈ પડ્યું. તો જો ભગવાન જ પોતે આ મુક્તિના હેતુરૂપ કયા હોય તો ભગવાને પૃથ્વી ઉપર પ્રગટ રહેવું જ પડે. કારણ કે જો ભગવાન ન હોય તો જીવો એમને ઓળખી કેવી રીતે શકે, એમનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકે. એટલા માટે ભગવાન હંમેશા પૃથ્વી ઉપર કલ્યાણ કરવા માટે પ્રગટ જ રહેતા હોય છે. તો એ ભગવાનને હંમેશા પ્રગટ સમજીને એમની સેવા, ઉપાસના, ભક્તિ આપણે કરીએ ત્યારે આપણું કલ્યાણ થાય. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી, કે પરોક્ષથી કોઈ રીતે આ ભવસાગર તરી શકાતો નથી. તમે વહાણ હોય, ચિત્રમાં ચિતરેલું વહાણ, હવે ચિત્રમાં ચિતરેલા વહાણથી એ કાંઈ સમુદ્ર તરી શકાય નહીં. એ તો પાણીમાં પ્રગટ વહાણ જોઈએ કે જેમાં આપણે બેસી શકીએ અને એના આધારે પછી આપણે એ સમુદ્રને તરવો હોય તો તરી શકાય. તો એ જ રીતે ભગવાનનું પ્રગટ સ્વરૂપ મળ્યા સિવાય મુક્તિ પણ થાય એવી નથી. વિહારીલાલજી મહારાજ એમના કીર્તનમાં લખ્યું છે કે વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. એની અંદર વાત કરી કે પ્રગટ અગ્નિથી બને રસોઈ તો નવી, અંધકાર જાય પ્રગટ થાય જો રવિ. અગ્નિ પ્રગટ હોય તો રસોઈ તૈયાર થાય, બાકી ચૂલો પણ હોય, ચૂલામાં લાકડા પણ હોય અને એની ઉપર આપણે દાળ ચોખા ભેગા કરીને તપેલી મૂકીએ તો ક્યારે ખીચડી ખાવા તૈયાર થઈએ? ભૂખ્યો મરી જાય પણ ખીચડી તૈયાર થાય નહીં. અગ્નિ પ્રગટવો જોઈએ, બાકી લાકડા ઉપર તપેલી મૂકવાથી કંઈ રસોઈ તૈયાર થતી નથી. ગેસ ઉપર તપેલી મૂકવાથી કંઈ રસોઈ ના થાય. એ ગેસમાંથી અગ્નિ પ્રગટ થવો જોઈએ. તો પ્રગટ અગ્નિ જોઈએ છે રસોઈ કરવા માટે. પછી આગળ વાત કરી કે અંધારાને ભગાડવું હોય તો સૂર્ય પ્રગટ થવો જોઈએ, બાકી એમને એમ કંઈ અંધારું પણ જાય નહીં. ચિત્રમાં ચિતરેલો સૂર્ય લાઈન રૂમમાં મૂકો રાત્રે 2 વાગે, તેમ કંઈ ઘરમાં અજવાળું થાય નહીં. આપણને બહુ તરસ લાગી હોય અને ગંગા નદીની વિડીયો જોવા બેસી જઈએ, ધસમસતું આમ પાણી જતું હોય, એનાથી કે ઓછી આપણી તરસ મટવાની છે. એ પાણીનો પ્યાલો પ્રત્યક્ષ જોઈએ. કકડીને ભૂખ લાગી હોય અને આણંદ મંદિરના અન્નકૂટનો ફોટો ઘરમાં એક રાખી દઈએ તેમ કંઈ ભૂખ જાય? એ તો થાળીની અંદર રોટલો, જે કંઈ રોટલી, દાળ ભાત, શાક પ્રગટ જોઈએ. તો બધી જ વસ્તુની અંદર પ્રત્યક્ષની જરૂરિયાત છે. તો કલ્યાણની માટે પણ પરોક્ષ ભગવાનથી કેમનું કામ થાય? એના માટે પણ ભગવાન હંમેશા પૃથ્વી ઉપર પ્રત્યક્ષ મળવા જોઈએ
તો પછી આ જીવનું કલ્યાણ થતું હોય છે. તો એના માટે ભગવાન પોતે અથવા તો પોતાના એકાંતિક સંત દ્વારા પ્રગટ રહેતા હોય છે. અને એ સ્વરૂપને જ્યારે આપણે જાણીએ ત્યારે આપણું કલ્યાણ થાય. તો ભગવાનને પણ આવા પ્રગટ સમજવા. અને એ ભગવાન હવે પૃથ્વી ઉપર પ્રગટ રહે છે તો ક્યાં રહે છે, કઈ જગ્યાએ ભગવાનનું પ્રગટપણું હોય છે, તેની પણ વાત એ શ્રીજી મહારાજે પોતે કહેલી, જે નિષ્કુળાનંદ સ્વામી એમના ગ્રંથની અંદર લખી છે કે સંત માનજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતી રે, સંત હુંને હુંતે વળી સંત રે, એમ શ્રી મુખે કહે ભગવંત રે. મહારાજે પોતે કહેલું કે સંત છે એ મારી મૂર્તિ છે. પ્રથમના 68મા વચનામૃતમાં પણ મહારાજે કહ્યું કે અષ્ટ પ્રકારની પ્રતિમા અને સંત એની અંદર ભગવાન અખંડ પ્રગટ રહેતા હોય છે. તો ભગવાનના ગુણાતીત સંત એના દ્વારા ભગવાનનું પ્રગટપણું ચાલે. જેમ વાછરડા દ્વારા ગાયનો વંશ ચાલે, જેમ દીકરા દ્વારા બાપનો વંશ ચાલે, એ રીતે એવા એકાંતિક સંત દ્વારા એ ભગવાનનો પણ વંશ આ પૃથ્વી ઉપર ચાલુ જ રહેતો હોય છે. તો એવા સંત એ જ્યારે મળે ત્યારે ભગવાનના સ્વરૂપને આપણે યથાર્થ સમજ્યા કહેવાઈએ. તો આ પણ એક બહુ મહત્વની વાત એ આપણને શ્રીજી મહારાજે સમજાવી કે ભગવાનને હંમેશા પ્રગટ માનીને એમની ભક્તિ કરવી, તો પછી કરેલી સાધના બધી સફળ થાય. શ્રીમદ ભાગવતની અંદર વાત આવે છે કે કૃષ્ણ ભગવાન એકવાર ભૂખ્યા થયા એટલે પોતાના ગોવાળિયા મિત્રો હતા એમને કહ્યું કે આ ઋષિઓ બધા જાઓ યજ્ઞ યાગાદિક કરે છે, તેમની પાસે યજ્ઞની શેષ એટલે કે પ્રસાદી હશે એ લઈ આવો તો આપણે બધા જમીએ અને આ ભૂખ ભાંગીએ. એટલે બધા ગોવાળિયા ઉપડ્યા યજ્ઞશાળાની અંદર અને જઈને વાત કરી ઋષિઓને કે ભાઈ અમને જમવાનું આપો ને, આ કૃષ્ણ ભૂખ્યા થયા છે. તો બધા ઋષિઓ સરકટા ફાસરા લઈને પાછળ પડ્યા કે ભાગો, અહીંયાથી નાયા ધોયા વગર આવી ગયા છે, અમારી યજ્ઞશાળા અભડાઈ દીધી, નામ તેમ બગાડી મૂક્યા બધાને. માંડ માંડ જીવ બચાવીને આવ્યા ભગવાનની પાસે. ભગવાને પૂછ્યું કે જમવાનું લઈ આવ્યા? તો કે આ જીવતા આવ્યા એ જ જમવાનું માનો. કે આ તો બધા ઋષિઓ મારી નાખવા તૈયાર થયેલા. કે શું કર્યું? કે અમે કહ્યું કે કૃષ્ણ માટે જમવાનું જોઈએ છે. તે તો બધા સળગતા લાકડા લઈને પાછળ પડ્યા કે ના ધોયા વગર નહીં આવી ગયા છો કે ખાવા પીવા માટે. માંડ માંડ અમે તો જીવ બચાવીને આવ્યા છીએ. ત્યારે પછી ભગવાને કહ્યું કે ચલો એક કામ કરો, એમની જે પત્નીઓ છે ઋષિ પત્નીઓ, એમની પાસે એમના ઘેર જઈને તમે જમવાનું માગજો કે કૃષ્ણ ભૂખ્યા થયા છે, એમને જમવા માટે કંઈક આપો. તો ત્યાં આગળથી લઈ આવો. ત્યારે બધાએ કહ્યું કે ભાઈ સાહેબ એક દાડો હવે ઉપવાસ ખેંચી નાખો ને. આ લોકો સળગતા લાકડા લઈને પાછળ પડ્યા, પેલી ઋષિ પત્નીઓ હાંભેલા લઈને પાછળ પડશે અમારી. એના કરતાં હવે ત્યાં કંઈ જવાન માથાકૂટ મૂકો. ત્યારે કૃષ્ણ કહે છે કે ના, કે ત્યાં જાઓ, ત્યાંથી ભિક્ષા આપણને મળશે. એટલે પછી ગોવાળિયાઓ બધા બિચારા બીતા બીતા ગયા અને વાત કરી કે આ કૃષ્ણના માટે અમે જમવાનું લેવા આવ્યા છીએ. તે બધી ઋષિપત્નીઓ રાજી થઈ ગઈ અને એમણે કહ્યું કે ઓહો, કે એથી રૂડું અમારા માટે બીજું શું હોય કે ભગવાનને થાળ જમાડવાની સેવા અમને મળી. ઊભા રહો કે થોડીક વાર ખમો, એમને એમ ટાઢું જેવું તૈયાર છે એવું તમને અપાય નહીં. બધા એમ ગરમા ગરમ રસોઈ કરવા માટે બેસી ગયા અને સરસ મજાના ગરમ ગરમ રસોઈના થાળ તૈયાર કરી અને આ ગોવાળિયાઓને આપ્યા કે જાઓ તમે આ રીતે ભગવાનને જમાડજો. અને બધા થાળ લઈ અને બધા ગોવાળિયા આવ્યા, કૃષ્ણ પોતે જમ્યા. આ વાતની ખબર પેલા ઋષિઓને પડી. થોડું આપણે જેને યજ્ઞશાળામાંથી ભગાડ્યા એ લોકો તો આપણા ઘરમાં નહીં, આપણા રસોડામાં જઈને રસોઈ લઈ આવ્યા છે. આપણને એમ કે નાયા ધોગર આપણી યજ્ઞશાળા અભડાવશે, પણ એ તો છે રસોડામાંથી ઘૂસી ગયા છે. તો પણ કે ગરવા કોણે ગયા ત્યાં સુધી? તો ભાઈ તપાસ કરતા ખબર પડી કે બીજું કોઈ નહીં પણ આ હોમ મિનિસ્ટરે જ પરવાનગી આપેલી કે આવો આવો કાંઈ વાંધો નથી. હવે એમની સામે તો શું કરવું, પગલાં શું લેવા એમની સામે? એટલે પછી બધા ઋષિઓ તો બધા મૂંઝાઈ ગયા કે આપણું શું કરવું આની અંદર. પછી નક્કી કર્યું કે હવે આ લોકોને તો કંઈ ઘરમાંથી કાઢી મુકાય એવું છે નહીં, પરંતુ એક કામ આપણે કરીએ કે હવે આપણી જે પત્નીઓ છે એ પોતે આ ગોવાળિયાઓને અડીને આ બધું થયું એટલે અભડાઈ ગઈ. એટલે આપણે એમને રસોઈ કરવા માટે રસોડાની જવા દેવી નહીં. એટલે રસોઈ આપણી બધી ચોખ્ખી રહે. આપણે રસોઈ કરવી, એ લોકોને આપણે રસોડામાં એન્ટ્રી આપવી નહીં. એટલે બધાએ નક્કી કરી નાખ્યું આખા ઋષિ સમાજની અંદર કે ભાઈ કોઈએ આ રીતે જેણે જેણે રસોઈ આપી હોય કોઈએ રસોડામાં જવું નહીં. તે પેલા લોકો તો ચૂલા ફૂંકવાના મટી ગયા, ચૂલા ફૂંકવાના મટી ગયા બધા. અને પછી સંતો વાત કરે છે કે આજે પણ તમે મથુરા બાજુ જાઓ તો ત્યાં આગળ બધા ચોબાઓ રસોઈઓ બનાવે અને